હા મારી બજાપુરની ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા મારે તો ખરેખર આ નર્સરી રોપા બોપા કમ્પ્લીટ થઈ ગયા અને ખરેખર આજે હવે જન્મમાં જાય છે. હા એ તારી આત્માને ઓરે ક્યાં વિનારે લક 84 નહીં તો હે મને ઓજી. ચાલો હવે ધન તો મૂકવું છું જ. અને હારું થોડો વિચાર આવ્યો છે તો ગામમાં અમુક જ્યાં નવો છોકરો છે ને અત્યારનો અવરી લાઈને ચરે ને એ ચરવા દેવા નહીં. અત્યારે એવું નાનો છોકરો નાનો હોય ને એમને અત્યારે સારા સંસ્કાર આલે ને તો આગળ સારું હેડ. નકર તો અવરી લાઈને ચરી જાય ને તો બાપરોની જિંદગી ફેલ થઈ જાય. જવા દે મને નર્સરી બાજુ આમ ફરતો આવું અને જોતો આવું નર્સરી. જવા દે એ નહીં તો રોપા તૈયાર થઈ જવા આવ્યા છે તો ટેમ્પામાં ભરાઈ દેવડાવું. એટલે આ છોકરો શું કરે એટલે એ કન મને જવા દે ની કન એક ગોલ્લો નાખ લે. બરોબર હા આ રીતના રમવાનું આમાં આવડવું જોઈએ ધોન રાખવાનું એ છોકરો. દેમાં એ છોકરો એટલે એ છોકરા આવું કરો છો લે પત્તર રમીએ. અને આવું શીખાય. એટલે સોમા કાકા તમને આમ દેખાતું નહીં ઉંમર થઈ જાય આમ ઓખે નહીં દેખાતું અલ્યા તમને? દેખાય છે બધુંય. અને લે આવું રમાય લે. આ છોકરો શું કરે અલે છે આ તમે રમશો ને તો આખા ગામનો છોકરો બગડ છે લે. અલે આ ભક્તિ લાઈનમાં હેડો મારા અંગાત અને ભજનનું શીખો. થોડું ભજનનું શીખશો ને તો પહેલાના મહારાજાઓના જે ભક્તિ નરસિંહ મહેતા આ બધા તમને એમનો ભગવાન તમને મળ્યા. પણ હજુ તો અમારી ઉંમર નહીં થઈ ને ભજનમાં બી એટલે એ તો નાની ઉંમરમાં જ તમારે લાઈન પકડવી પડે. અને આ લાઈન તો પકડી છે એક લાઈન આ લાઈનમાં તો જે બરબાદ થઈ જાવ લે. હેડો મારા અંગાત. ના ના અરે આ નાખો લે શું આપણો અરે કોને કાન નહીં પડતી લે. હા ઉઠો લે. ચલો ચલો લે. હેડો મારા અંગાત કેમ ચાલ લઈ જશો હું શીખવાડું એ શીખો. આ બધું લઈ પણ મને તો કોઈ નહીં આવડતું. આવું બધું સોમા કાકા ચાલ લઈ જશો તને અરે હું તમને ભજન શીખવાડું. હેડો. હા બતાવો હાનો લે હાનો ભજન શીખ તમે હું તમારા હારા માટે કરું છું લે. હા આ બધું ના રમાય. તાન શું કરે ભજન કરે તમે હે ને જો આ બધું પોથરી મેળવ્યું છે તાદરું બાજુ બરોબર. તમે બે હો અને હું ઘેર જઉં અને તબલો લેતો આવું. ભલે પહેલાં તો મને પેલો ફોન કરી દઉં. કોઈ અરે મારા બધા ભક્તો મારા ભક્તોને અને જોવો તમે કે અમે કેવું કરીએ હે કેવું વગાડીએ હે એટલે કેવું ગઈએ હે. આ જોઈને શીખો અને આ થોડું મગજમાં ઉતારો અને આ પત્તો બત્તો ના રમે બેટા હોભર્યું. હું રૂપસિંહને ફોન કરી દઉં અને પેલા રમતુભાઈને ફોન કરી દઉં બરોબર. હા રમતુ હલો અલે રમતુભાઈ અલે આપણે નર્સરી છે ને ઈકન આવો. અરે મેં થોડું આયોજન કર્યું આ થોડું છોકરોને સુધારવો હો ભજન. હા હો અરે આ તમે નહીં માનો હું નર્સરીમાં આવ્યો તો તે છોકરો મને પત્તો રમવા બેસી ગયો. અરે અત્યારે અહીંયા પત્તો રમે તો આજે 4 છોકરો રમે કાલે 10 છોકરો રમે. એટલે એમ કરતાં આખું ગામ પત્તો રમતું થઈ જાય તો મને આપણું ગામ બરબાદ થઈ જાય યાર. એટલે અત્યારે છોકરોને આપણે ભક્તિ લાઈન પકડાવી દઈએ. હા સારું અરે કોમ કરો તમે રૂપસિંહનો અંગાત લેતા હો અને પેલા મગનભાઈ. હા એટલે આપણે નર્સરીએ જ આવજો હો. એ સારું ના ના હો ધોન 4 જણા હતા યાર છોકરો હો. એ સારું હેલો તો છોકરો એ બે હો હું નરકોને એવું લઈને આવું બરોબર. હા જો છોકરો કોને નરખું કહેવાય. નરઘુ હા તો આને શું કહેવાય કોને બોર્યું કહેવાય. હેલો આવું બધું શીખાય. આ પત્તો ના શીખાય અમને. જો મારા જોરીદારો આવે એટલે
આવશક તો મેં હોભરેલું તો અમે ભગવાનનું ને હરિનું બે નામ લે હા સોમભાઈ હા ભગવાનનું ને હરિનું બે નામ લે જય ગુરુ મહારાજ જય મહારાજ, જય ગુરુ. પધારો પધારો છોકરો નવા નવા આવ્યો લાગે અલે મેં કીધું ને તમને રસ્તામાં આવતો હા સોમભાઈ બધો આ લોકોને હવે શીખવાડવાની વાત કરે અને હારી લાઈન પકડાવવાની વાત કરે છોકરો આવરી લાઈને ચડ્યો હતો યાર અરે આ જે આ ભગવાનના ભજન કરો કોક તો કોક શીખશો અને તું તો ગયરો છે તું બે આ નેનો છોકરો બાદ અરે આજ શીખવાડતો તો હાલે પણ અમુક જો આજ જો અહીંથી મજા આવે છે એ જો ભક્તિ કરવાથી મજા આવે હેડો સોમભાઈ ગો હેડો ચાલુ કરો હેડો ગણપતિ બિહાર કાન હા બિહાર હેડો બોલીએ ગરવા ગજાનંદ મહારાજ સદગુરુ દેવનો જય સનાતન ધર્મનો જય પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંદરા રિદ્ધિ સિદ્ધિના દાતાર સુદેવતા રિદ્ધિ સિદ્ધિના દાતાર મારા દેવતા મેર કરો મહારાજ રે અને ઢોલ રે નગર જેનો વાગ્યો રે મારા રણુદાને મોય. એ ઢોલ રે નગર જેનો વાગ્યો. વાગ્યો રણુદાને મોય. દિવારે આદર્યા પીરના વાગ્યો રણુદાને મોય. દિવારે આદર્યા પીરના. બોલો રામ રમતું ભાઈ તમે અને આગળ ના આવ્યું હા મૂકો આગળ ગાયો બોલો ને તો આપણે તો હજુ તો આખી રાત ચાલે એવી છે એવું હા જાઓ બોલો અને હોર હોર રોણીએ રજાઓ જીઓ રે લાયો મેણો વંશે નાર હોર હોર રોણીએ રાજાઓ જીઓ લાયો મેણો વંશે નાર કાકારે બંગાળાનો રાજવી લાયો મેણો વંશે નાર કાકારે બંગાળાનો રાજવી છોકરો આ જોયું આવી લાઈન પકડાય હા તો કોક શીખવા મળે હવા ને એકાદું ભજને ગયો એટલે એમને ભજનમાં થોડી ખબર પડે આ છોકરા તને મગજમાં ઉતર્યું ઓહ તો ઉતર્યું હોય તો આવડતું હોય તો ઘા મન તો શીખવા રણુ જોવારો મારી તાળ જડી ગોર હિંદવો પીર મારી કલે જાય કોર કલે જાય કોર
તો છોકરાને શીખવાડવું હોય તો થોડી થોડી બધા કહીએ છોકરા તને આપણે ગાડીએ બે કરી પાછો હા તમે હેડો એવા આત્માને ઓળખ્યા વિના રે એ અલખ દ્વારાથી નહીં કોમકે હોજી આવા ભમરાને બાજા વિના રે એ આ ભાવના ફેરા હે મારી નોની ચીકડી વાસંગો ભાઈ છોકરો જેવી મજા આવી જો છોકરો હા ભાઈ હા પેલો પત્તો કરતે આ હારું જો આવું શીખો ને અત્યારે કલાકારો કેવા પડ્યા છે આવું કરીને પૈસા કમાય છે અને તમે ઓમ કરીને ગુમાવશો અને આ જે બાપનો વીઘો હોય છે ને એ એ મજા જ તો છે રે એટલે એમાં મજા નહીં હા. આમાં મજા હે દારૂ જુગાર આ બધી વસ્તુ હારી પેલું નહીં એટલું સાચું પડ્યું કે હા. અમુક વખત હરિ ભગવાન ભગતનું નામ લેવાય લે ભાઈ અને મનને શાંતિ મળે બીજી. હા શું કીધું છોકરો એટલે જો તમને આવું શીખવું હોય ને તો મારે ઘેર આવી જવાનું હું લે તમને ભક્તા બનાવી દે મન તો તબલા વગાડતો શીખવાડજો બરોબર આ છોકરાને હા. શીખવાડ્યું, બરોબર? એટલે આટલું માં બહુ થઈ જો ગયું તને શીખવાડે ને એટલે તું આ બધા છોકરા ભેગો કરીને હા ભજન કરાવ અને હું તો ઘેર દઉં કોક કર્યું બરાબર અલ્યા શું ઘેર જવું જ્યાં આવું તાન ભાઈ ખાલી આ નાસ્તા ને બાસ્તા કરે નહીં કે સીધો ઉપર્યો નહીં પણ તારો નહીં તો તો આ નાસ્તા ધંધો હતા. છે અને નાસ્તા વગર મને અલ્યા શું ભાઈ બોલાવવાનો મને કોક કયો આ જ્યાં આવે તાન આવું જ કરે પરસાદ બે કઈ લઈને પટ્યો નહીં જોણે પણ અત્યારે તો પરસાદ હતું જેલ પરસાદ તો જ મને બોલાવવાનો અલ્યા, ખાલી ખાલી નહીં બોલાવવાનું અલ્યા અલ્યા, પણ આ આ તો તો છોકરાને છોકરાને શીખવાડવા માટે કર્યું છે હે, તમે આ કોઈ શીખવાડો. અત્યારે આપણે કોઈ પેલી એ કરી આ જનાને એના આ છોકરા તમારે ભગત શીખે કેમ આવો છો? નાસ્તા પાણી અલ્યા, કરીને ખાવા જાઓ છો? દરેક મંડળ હોય ને ભજનમાં એક તો ભગત આવો હોય જ અને તમે આને પેલો ફોન કરો મને તો આને બોલાવાનો જ નહીં આજ પછી આવા આપણા મંડળમાં શીને કાઢો 4 દાડા પહેલા ભજન રાખ્યું તો તોય આવું કરતો હા તોય આવું કરતો હતો પરસાદ લીધી ને પેલું નાસ્તા મળ્યા નહીં કે જીવો ને આ ભૂખરી બાળક જેવો માણસ છે, ભૂખરો છે લાગે. હા આમાં છોકરો આટલે પત્તો આમાં જો રમતા બાર હે ને તો માથામાં પૂર્યું મેલે જો પત્તો રમતા બાર હતો ના તો હું આ છોકરાને કહી દઉં કે હવે પત્તો નહીં રમવાનો હો બકા.
આપણે તબલો ઘેર લઈ જઈએ હા શીખે હા લઈ જાઓ, ના, ઘેર તમ લઈને તારે શીખજો. આવો એ નહીં ટાઈમ હોય એટલે રોજ એક દાડો આવો અને શીખવાડશે બાપા ભક્તિભાવમાં અને ભજનમાં રસ રાખો, પોતાનું મન રાખો. અલે હું આજે કીધું પત્તું તને. નહીં રૂપસિંહ આજે પત્તો રમો કાલ દારૂ પીવા હા કાલ દારૂ હા? પીવા આ તો અને આ પરમદાર ચોરીઓ કરે તાણ, આ તો તમે આવા સંગતમાં જતા રહ્યા તો જિંદગી બરબાદ થઈ જાય ના, વાત સાચી, વાત સાચી. સિંહો તમારી વાત હા. લાખ રૂપિયાની વાત છે. હા એના કરતા અત્યારથી પાયો જ હારો કરો સીધો આવો ખોટા આવરા રસ્તે જશો નહીં ના, ના, વાત સાચી. બીજા 4 જણાને કોકને સમજાવજો હા ચલો એ વાત ઉપર બોલો સદગુરુ રોમા પીરની જય. જય. સદગુરુદેવની જય. બોલો અમે બધા જાઓ ઘેર અને ટાઈમ મળે એટલે આવજો પછી ઘર જાય હો સારું હેલો તબલો હું લઈ જાઉં એટલે હું લઈ તો જાઓ. હવે જવું ડાયરેક્ટ ખેતરમાં જ જવું હું તો આ તો તમારો ફોન આવ્યો તો તે એ આવ્યો. મારે હા, રૂપસિંહ, જય ભગવાન. મારે પેલું ટેમ્પો આવે છે ત્યાં રોપા પર આવવાના છે જો અને આજના જ ભગવાનનું નામ મુઠ્યા